અમે નાડોલની અંદર દિલ્હી છૂટ્યા પછી નાડોલ આવ્યા હતા. નાડોલ ભયંકર દુષ્કાળ પડવાના હિસાબે ત્યાં પણ રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. લોકોને ખાવા પીવાનું પણ ઘાસચારાનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો હતો. એ હિસાબે રાજાએ માતાજીની આરાધના કરી. માતાજીએ અમને સપનામાં આવીને કીધું કે તું દક્ષિણ બાજુમાં જા, ત્યાં એક પ્રદેશ આવશે, ત્યાં તું મારું સમણ કરીશ, ત્યાં હું તારી રથ બનીને આગળ ચાલીશ. જ્યાં રથની નાન તૂટે ત્યાં તું મારું મંદિર બનાવજે, એ જગ્યા ઉપર તું રાજમહેલ બનાવજે. એ જગ્યાએ અમે રાજગાદી બાંધી ત્યાં કિલ્લો બનાવ્યો થરાદમાં, અને થરાદની અંદર અમે રાજ કરતા હતા. એ સિદ્ધરાજ જયસિંહનો પ્રદેશ હતો. સિદ્ધરાજ જયસિંહે પણ એમની દીકરીનો વિવાહ રાણા પૂજાજીના દીકરા સરે ગોગલ સાથે કર્યો હતો, અને આ પ્રદેશ એમને પાછળથી ભેટમાં આપ્યો હતો.